નમસ્કાર દર્શક મિત્રો, મધ્ય ગુજરાતના અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ શહેરની વર્ષો જૂની શાહ એનએનએમસી હાઈસ્કૂલમાં અનોર ગામની ધોરણ 9ની વિદ્યાર્થીની રનેલા કાજલબેન રમત ઉત્સવની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ આવ્યા। આમોદ ચામડિયા હાઈસ્કૂલના પ્રિન્સિપાલના જણાવ્યા મુજબ આમોદ હાઈસ્કૂલમાં વારંવાર સ્પોર્ટ્સની રમતો, દોડ, જમ્પ, શટલ રન, કૂદ જેવી દરેક રમતોનો કાર્યક્રમ યોજવામાં આવે છે। આ દરેક રમતોમાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રનેલા કાજલબેન અગ્રેસર રહેતી હોવાના કારણે જંબુસર નવયુગ સ્કૂલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના નાની કલી અંતર્ગત રમત સ્પર્ધામાં ભાગ લેતા તેઓ દરેક રમતમાં પ્રથમ આવતા વારાણસી યોજાનાર સ્પર્ધામાં સિલેક્શન થયેલ છે અને સરકાર દ્વારા રનેલા કાજલને રોકડ 5,000નું ઇનામ પણ મેળવેલ છે, જે બદલ આમોદ ચામડિયા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તેમજ શિક્ષકગણ અને સ્કૂલના વિદ્યાર્થીઓએ કાજલને શુભકામના પાઠવેલ। જ્યારે કાજલ દ્વારા આમોદ ચામડિયા હાઈસ્કૂલ તેમજ પોતાના અનોર ગામનું અને મા બાપનું નામ રોશન કરેલ છે। રિપોર્ટર સફીક બાપુ, આમોદ। 138 વર્ષ જૂની આ સંસ્થા છે। શાહ નાથાલાલ નગીનદાસ મોતીચંદ શાહ અને એ સ્કૂલના આચાર્ય તરીકે હું છું। મારું નામ વિષ્ણુભાઈ આઈ ગઢવી। છેલ્લા 5-7 વર્ષથી આચાર્ય તરીકે મેં કાર્યભાર સંભાળ્યો છે અને આ સમયગાળા દરમિયાન અનેક સાંસ્કૃતિક પ્રોગ્રામો અહીંયા મેં કરેલા છે। એમાં યોગ અને વ્યક્તિ વિકાસ કાર્યક્રમ હોય, વક્તૃત્વ સ્પર્ધા હોય, નિબંધ સ્પર્ધા હોય, ચાહે ખેલ મહાકુંભ હોય, બીજા ઇતર સાંસ્કૃતિક પ્રોગ્રામ અવારનવાર અમારી સંસ્થામાં થાય છે અને અમારી સંસ્થામાંથી ઘણા વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ પણ પ્રથમ નંબર આવેલા છે, સાથે સાથે જિલ્લામાં પણ દ્વિતીય નંબરે આવેલા છે। હમણાંનો જ એક બનાવ કે અનોર ગામની ધોરણ 9 ભણતી વિદ્યાર્થીની રણેલા કોમલબેન હેમંતભાઈ કે જે નન્ની કલી અંતર્ગત જંબુસર બીઆરસી ભવન ખાતે 8/11/2023ના રોજ કાર્યક્રમનું આયોજન કરેલું અને ત્યાં આગળ એ 4 કૃતિની અંદર પ્રથમ નંબર આવેલો છે અને એને જે જિલ્લામાં એની પસંદગી થઈ અને વારાણસી મુકામે એને ટૂંક સમયમાં જવાનું છે અને સાથે સાથે સરકાર તરફથી એને 5,000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવેલ છે। તો એ છોકરી ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી અમારા શાળા પરિવાર તરફથી એને ખૂબ ખૂબ શુભેચ્છા અસ્તુ। છોકરી, તને સ્પોર્ટમાં શોખ ઘણો છે બેટા? હા। તો સ્પોર્ટની સાથે તમારા ભણતરનું શું? અમારા ભણતર પણ સારું છે। સારું છે। તૈયારી વધારે કરવી છે। સ્પોર્ટની સાથે સાથે શિક્ષણ સ્પોર્ટની સાથે સાથે અમે શિક્ષણ પણ કરીએ છીએ।